TV17ની ગુજરાતીની ટીમ દ્વારા પેથાપુરમાં પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો. ત્યાંના સ્થાનિકો જે હેરાન પરેશાન થઈ રહ્યા હતા તેમની રજૂઆત પણ તંત્ર સુધી પહોંચાડવામાં આવી હતી. ત્યારે ગાંધીનગરના મેયર મીરા પટેલ ખુદ ત્યાં પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પહોંચ્યા હતા અને તેમના દ્વારા સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ત્યારબાદ અધિકારીઓને પણ તેમના દ્વારા સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે રોડ રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવે, જેથી કરીને સ્થાનિકોને હેરાન પરેશાન થવાનો વારો ના આવે. ચોમાસાની ઋતુમાં ગાંધીનગર મહાનગરપાલિકામાં અને દરેક જગ્યાએ જે વરસાદ પડી રહ્યો છે અને અત્યારે જે રોડ રસ્તા ખાડા ખૈયા અને ગ્રામ્ય વિસ્તારમાં અને સેક્ટર વિસ્તારમાં પણ જે તકલીફ ઊભી થાય છે એ માટે અમારું તંત્ર અત્યારે કાર્યરત છે અને અમે બધી જગ્યાએ સૂચનાઓ પણ આપી દીધી છે અને અધિકારીઓ દ્વારા પણ પૂરતા પ્રમાણમાં ગાંધીનગરની જનતાને કોઈ તકલીફ ના પડે એ માટે અમારું તંત્ર ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે અને એ માટે અમે પણ જાતે ફિલ્ડ ઉપર ઉતરીને પણ ગ્રામ્ય વિસ્તારમાં અને સેક્ટરોમાં પણ અમે વિઝિટ કરીને અમે સાથે રહીને ગાંધીનગરની જનતાને તકલીફ ના પડે એની અમે જવાબદારી પણ લીધી છે અને અમે ચિંતા પણ કરીએ છીએ અને કોઈ પણ ક્યારે પણ અકસ્માત ના સર્જાય એના માટે પણ અમે ઇમરજન્સીમાં પણ ટીમને સૂચનાઓ પણ આપી દીધી છે.